ખોરાકની શોધમાં જંગલ વિસ્તાર છોડીને માનવ વસાહતો તરફ આવી ચડેલો સિંહ પરિવાર। ધારી શહેરના હરિપરા વિસ્તારમાં એક સાથે આવી ચડેલા ડાલા મથ્થા સિંહો 5 જેટલા સિંહો વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આવી ચડ્યા હતા। નજીકમાં આવેલ જંગલ વિસ્તારમાંથી ગામ ભણી આવી ચડેલા સિંહ પરિવારે રામદેવ પીરના મંદિર પાસે બેસેલા 3 વાછરડાઓનો શિકાર કરી મિજબાની માણી હતી, જેમાં હરિપરા વિસ્તારના લોકોમાં અરેરાટીનો સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો સાથે જ લોકો નારાજગી સાથે આપી રહ્યા છે નિવેદનો। 5 જેટલા સિંહોએ 3 વાછરડાઓનું મારણ કરતા સરપંચ સહિત ગ્રામ પંચાયતના સદસ્યોએ વન વિભાગને વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સંજય વાળા સાથે સમય મીડિયા ન્યૂઝ ધારી। હરિપરા સરપંચ તમારું નામ? કાળુભાઈ સોજિત્રા। આ અમારા ગામમાં અવારનવાર અવાજ આવી જાય છે, 3 વાછરડોના મારણ કર્યા છે, હવે બહુ તકલીફ પડે છે। જંગલ ખાતાને વિનંતી ખાવાને ગમે ત્યાં વ્યવસ્થા કરે, બસ એટલી અમારી વિનંતી છે। ગામજનોની નડતરૂપ થાય છે, વધારે પ્રોબ્લેમ આવે છે અને વાછરડું મારે છે, બહુ મારણ કરે, અવારનવાર આવી જાય છે, વહેલા સવારમાં વહેલા આવી જાય। રેડી? કેટલા આવાજ હતા 5 આવાજ હતા સવારમાં કેટલાક વાગે અંદાજે? 4 વાગે 4:30। મારું નામ જિગ્નેશ હિરાણી, હું ધારી હરિપરાનો રહેવાસી છું, ગ્રામ પંચાયતનો સદસ્ય હતો। આજે સવારમાં જે સિંહ 5 સાવજ આવ્યા અને રોડ ઉપર 3 વાછરડાનું મારણ કર્યું, પણ જંગલ ખાતાને મારે વિનંતી છે કે એમનું જનાવર જો ગ્રામ્ય વિસ્તારમાં આવી જતું હોય અને કોઈ જંગલ ખાતું પગલાં ન લેતું હોય અને જંગલ ખાતામાં અને અમે કોઈ જંગલ ખાતામાં ગયા હોય તો અમે એના ગુનેગાર બની છીએ ખેડૂતો। આજે એના જનાવરો ગ્રામ્ય વિસ્તારમાં આવી, આ તો જાનવર છે, પણ 5 વાગ્યામાં આવીને અહીંયા અમારા ખેડૂતનો વિસ્તાર છે, લોકો મજૂરીએ જતા હોય લઈને એની ઉપર હુમલો કર્યો તો આનો જવાબ કોણ આપશે? તો આના માટે એ ગંભીર પગલાં લઈ એના જે જનાવરો છે એની પાસે રાખે અને અન્ય જગ્યાએ જે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે એને ન આવવા દે, એની કંઈક વ્યવસ્થા જંગલ ખાતું કરે।